તો નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારી ચેનલમાં। કેમ છો બધા? મજામાં છો? તો આજે બનાવવાના છીએ અમે ઘઉંના લોટના સનડા, જે તમે જોઈ રહ્યા છો અહીંયા ગોળનું પાણી એકદમ ઉકાળીને રાખેલું છે। તો આજે ઘઉંના સનડા કેવી રીતે બને એ તમને સ્ટેપ બાય સ્ટેપ આજે આ વિડીયોમાં બતાવશું। તો સૌ પહેલાં તો ગોળનું ગરમ પાણી ઉકાળીને રાખવાનું છે અને ત્યાર પછી ઘઉંનો લોટ પલાળવાનો છે। તો વિડીયોમાં આજે સનડા કઈ રીતે બનાવવાની પ્રોસેસ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવશું। ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો। ફ્રેન્ડ્સ, આ વાડી છે, અહીંયા તમે જોઈ શકો છો। વાડીની સાથે ઘર અટેચ છે। તો તમે જોઈ રહ્યા છો કે ગોળના પાણીને ગાળણીથી પહેલાં તો ગાળી લેશું એક અલગ તપેલીમાં। તો પાણીને ગાળી લીધું છે એકદમ સાફ। હવે આ ગાળેલા પાણીમાં લોટ નાખશું ઘઉંનો। લોટને ગાળી લઈશું। તમે જોઈ રહ્યા છો કે લોટને ચાળણીની મદદથી ગાળી રહ્યા છીએ। બાજુમાં છોકરાઓ જમે છે રહ્યા, જેઠાલાલને જોતા જોતા। ફ્રેન્ડ, અમે આને સનડા કહી, તમે શું કરશો, શું કહેતા હશો કમેન્ટ જરૂર કરજો। સાથે વાડીની ઝલક પણ દેખાડીશ તમને। અહીંયા ઘણા સારા કબૂતર છે। તો લોટને ચાળણીથી ચારી લીધો છે। હવે આ લોટને ગોળના પાણીમાં ધીમે ધીમે નાની ગંઢી ન પડે એ રીતે ગોળમાં પલાળશું। જોઈ રહ્યા છો કે કઈ રીતે ગોળને પાણીમાં ચમચાની મદદથી ધીમે ધીમે નાખવાનું અને આવી રીતે હલાવવાનું, એટલે ગંઢા ન પડે। લોટ એટલો નાખો કે જાડું પણ ન થાય અને પાતળું પણ ન થાય, એ રીતે નાખવાનું છે। ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કે ધીમે ધીમે રબડું જાડું થઈ રહ્યું છે। હવે લોટને બરોબર મિક્સ કરીશું, કેમ કે હવે લોટ નહીં ખમે। આટલો લોટ કમ્પ્લીટ છે। સનડા બનાવવા માટે અમારો લોટ તૈયાર રેડી થઈ ગયો છે। ગંઢીઓ જે બની છે એને ભાંગી પણ નાખી।
તમે જોઈ રહ્યા છો કે લોટ બિલકુલ સનડા બનવા માટે રેડી થઈ ચૂક્યો છે. મિક્સ પણ બરોબરનો થઈ ગયો છે. આછો પણ નહીં રાખવાનો, ઘણો જાડો પણ નહીં રાખવાનો. તો હવે સનડા બનાવશું ગેસ ઉપર, કેમ કે ચૂલા ઉપર ધારી આગ ન લાગે એટલા માટે ગેસમાં એક ધારી આગ લાગે એટલે ગેસ ઉપર બનાવશું. તો તમે જોઈ રહ્યા છો કે તવીને ગેસ ઉપર રાખી દીધી છે. હવે બધી પ્રોસેસ ચાલુ થશે કે સનડો કઈ રીતે બને ફ્રેન્ડ્સ. પહેલાં તેલ નાખ્યું, તેલ નાખીને હવે આના ઉપર લોટને પાથરશું રોટલીના જેમ જ. તમે જોઈ રહ્યા છો કે તેલ તપી ગયું છે. હવે તેલ તપ્યા પછી હવે એમાં લોટને આપણે નાખશું. તો તમે જોઈ રહ્યા છો કે લોટને એમાં નાખી દીધો છે. હવે એને થોડો રોટલીનો આકાર આપશું. ધીમે ધીમે એને રોટલીના શેપમાં પકતો કરશું અને રોટલી જેવું કરશું. તો આને સનડા કહેવાય. તમે આને શું કહે કમેન્ટમાં જરૂર લખજો. આ વસ્તુ બનાવવામાં પ્રેક્ટિસ સારી ખપે, નહીં તો આ બને નહીં. તો તમે જોઈ રહ્યા છો કે એકદમ રોટલીના આકારનો એ બની ગયો છે. હવે એક બાજુ એને પકવા દેશું, પછી આને ઉથલાવશું. હવે પાકવા આવ્યો છે. તો હવે એક સાઈડ કમ્પ્લીટ ચડી ગયો છે, એટલે હવે આને ઉથલાવશું, બીજી સાઈડ પકાવશું. તો તમે જોઈ રહ્યો છો કે આને બીજી સાઈડ પલટાવી નાખ્યો છે. એક સાઈડ બિલકુલ ચડી ગયો. તો તમે જોઈ રહ્યા છો કે આ બીજો પીસ નાખ્યો છે. એને પણ રોટલીનો આકાર આપીને એક બાજુ ચડવા દઈને ફરી પાછો બીજી સાઈડ ચડાવશું.
પણ જોઈ શકો તો તમે બીજી સાઈડ પણ એને ચડાવી દીધું છે. તો આવી રીતે સનડા તમે પણ બનાવી શકો છો, અને તમે બનાવતા હો તો કઈ રીતે કમેન્ટ જરૂર કરજો ફ્રેન્ડ્સ. તો આજના વિડીયોમાં આટલું જ હતું. ફરીથી નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન ઓન કરજો, એટલે નોટિફિકેશન અમે વિડીયોની તમને સૌ પ્રથમ મળે. તો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર તમારો. ધન્યવાદ.